નમસ્કાર. વેબિનારમાં જોડાનાર દરેકનું સ્વાગત છે. આજે ગિરનારી મંડળનું 562મો વેબિનાર છે. વક્તા છે જામજોધપુરના શ્રી દીપકભાઈ ગોસ્વામી સાહેબ, જેઓ આપણને લસણની ઔષધીય ઉપયોગિતા, લસણના ઔષધીય પ્રયોગો ભાગ 4, તો લસણ વિશે વધુ માહિતી આપશે. શ્રી દીપકભાઈ ગોસ્વામી સાહેબ. શ્રી દીપકભાઈ ગોસ્વામી સાહેબને વિનંતી કે તેઓ પોતાનું વક્તવ્ય હવે શરૂ કરી શકે છે. નમસ્કાર સર. જય ધન્વંતરી. जय धन्वंतरी साहब नमस्कार। आप सर्व गुरुजनों में मारा प्रणाम, वैद्यजनों ने प्रणाम, वनस्पति प्रेमियों ने प्रणाम। भगवान गणपति महाराज ने प्रार्थना करी कि अपना मूलाधारे विवेक रूपे गणपति विराजे छे। હવે મુખ્ય જીવનની અંદરમાં કોઈ કાર્ય હોય, શરૂઆત કરી ત્યારે વિવેકથી કાર્ય કરવું જોઈએ. આપણે કહીએ ને ભાઈ વિવેક વાપરીને કાર્ય બોલજો. બોલવામાં પણ વિવેક, કર્મમાં પણ વિવેક જોઈ. જેના પર ગણપતિની કૃપા હોય, મૂળાધારે ગણપતિ જાગૃત હોય, તો વિવેકશીલતાથી કાર્ય કરે. અને ભગવાને એટલી કૃપા કરી છે કે વૈદ્યજનોમાં પહેલા વિવેક મૂક્યો, જ્ઞાનીજનોમાં પહેલા વિવેક મૂક્યો. જેથી વિવેકથી આપણે કહીએ ને કે ભાઈ કઈ કોઈ વૈદ્યરાજ પાસે જાય તો એ વિવેકથી દવા આપે, જાણકાર વનસ્પતિના વિવેકથી બતાવે. તો સર્વપ્રથમ ગણપતિની એટલે જ પ્રાર્થના કરી કે પ્રભુ અમારામાં પહેલા વિવેક મૂકજો. તો વિવેકથી વાણી વાપરીએ, દ્રષ્ટિમાં વિવેક, વાણીમાં વિવેક, કર્મમાં વિવેક આવે. ओम श्री रिद्धि सिद्धि सहिताय श्रीमन महागणपतये नमः। ओम नमो भगवते महासुदर्शन वासुदेवाय धन्वंतराय अमृत कलश हस्ताय सकल भय विनाशाय सर्व रोग निवारणाय त्रिलोकपतये त्रिलोक निधये ओम श्री महाविष्णु स्वरूप श्री धन्वंतरी स्वरूप ओम श्री श्री औषध चक्र नारायणाय नमः। લક્ષ્મણ મહારાજના ગુણગાન ગવાઈ રહ્યા છે. અદ્ભુત પ્રયોગો વૈદ્યરાજે આપ્યા છે. કેટલું સંશોધન કરી અને કેટલા વર્ષોના અનુભવો પછી, અનેક લોકો ઉપર પ્રયોગ કર્યા પછી એ ગ્રંથકાર જ્યારે લખતા હશે, એમના મનમાં વિશ્વ કલ્યાણની અદ્ભુત ભાવના હશે. રોગીઓને સાજા કરવા, નિરોગીઓને દીર્ઘાયુષ્ય કરવા, પોતાના ઘરની અંદર જ હંમેશા ખવાતું રસ્તો લસણ, એના વિશે અદ્ભુત માહિતી આપી એમને આપણા ઉપર ખૂબ જ ઉપકાર કર્યો છે. એક એક માહિતી, એક એક પ્રયોગ જોતા જઈએ છીએ તેમ તેમ અંદરથી અહોભાવ થતો જાય છે કે વૈદ્યરાજે કેટલું સરસ આપણને આપ્યું છે. એક નાના એવા ગ્રંથમાં લખી અને ઘરે ઘરે પહોંચાડવાનો એમનો અન્યોન્ય ભાવ સાથેનો પ્રયાસ રહી ચૂક્યો છે. હવે ફરીથી શરૂઆત કરીએ અને ગંધ બાબત જ વાત આવે. લસણને જો ઓળખી જવામાં આવે તો વર્તમાન સમયે તો જે પણ પરિસ્થિતિને કારણે લસણના ભાવ વધ્યા હશે ખબર નહીં, ગ્રંથકાર કહે છે કે જો આ લસણની ગંધને લોકો તો સોનાના ભાવમાં લસણ પણ માણસ ખરીદવા તૈયાર થઈ જાય.
શ્વાસ ન લઈએ તો એને જાનલેવા રોગ કહે છે. તો આવા રોગમાંથી પણ લસણનો પ્રયોગ કરવાથી એ રામબાણ ઔષધિ કહી છે એને. આ પ્રયોગને રામબાણ ઔષધિ કહી અને આપ્યો છે કે જેનાથી રોગીનો જીવ બચી જાય છે. બાળકોને પણ આ તકલીફ થતી હોય છે અને મોટી ઉંમરના પણ તકલીફ થતી હોય છે, ડિપ્થેરિયા. તો લસણની કડી, છોલી, હંમેશા જ્યારે પણ લસણ લેવાનું થાય ત્યારે ઉપરનું પોતરું જો કે આપણે સામાન્ય રીતે કાઢી જ નાખતા હોય છે. છોલી કાઢી અને એની કડીઓ ચાવી અને રસ ઉતારતા જવાનું અને ઉપર એનું 4 ગણું પાણી એનાથી એ પી જાય તો જે ડિપ્થેરિયાનો રોગ છે, જે શ્વાસ ફૂલાવા લાગે છે, એમ જાહેર થાય છે કે હમણાં જીવ નીકળી જશે, તો એમાંથી પણ આ લસણ બચાવી લે છે. આનો રસ કાઢી અને 4 ગુણા પાણીમાં જરા એનાથી એને પણ રાહત થઈ જાય છે. 3-4 કલાકમાં જો 5-7 કડીઓ ચાવીને રોગી પોતાની શક્તિ મુજબ ખાઈ લે તો અડધા ભાગનો ડિપ્થેરિયા તો જતો જ રહ્યો છે, એવું ગુજરાત ગ્રંથકાર કહે છે. તપેદી, એને હિન્દીમાં તપેદી, ટીબી રોગથી બચવા માટેની અને ટીબી રોગને મટાવવા માટેની ઉત્તમ રામબાણ દવા હોય તો એ લસણ છે. એને લસણની કડીઓની માળા પહેરાવી દેવી જોઈએ, જેથી કરીને ટીબીના રોગીના કંઠમાં અને ફેફડામાં જે રોગાણુઓની ફોજ જે હોય છે, સૂક્ષ્મ જંતુ રોગાણુ હોય છે, એ ખુદ બખુદ મરતી જાય છે. એવો મિરેકલ મતલબ કે ચમત્કારિક અનુભવ થાય છે, ચમત્કારિક પ્રયોગ છે. સવારે દાંતણ કોગળા કરી પછી 1 ચમચી એક સારું અસલી મધ અને એમાં 10 ટીપા લસણના રસના મેળવી અને ચટાડી દેવા જોઈએ. 1 કલાક પછી 1 કડીનું લસણની ગાંઠ ખોલીને એને આપણે છાણું જે કહીએ, ગોબરકા કંડા છાણું, એના ઉપર મૂકી અને એની ભસ્મ થવા દેવાની. 1 કડીના લસણને એ છાણા ઉપર બાટી નાખવાની છે, ભસ્મ કરી લેવાની છે. 1 ચપટી ભસ્મ મધમાં મિલાવી અને રોગીને ચટાડી દેવાની છે, ટીબીના રોગીને. જો આવા ભયંકર રોગીને મટાડતું હોય તો સામાન્ય કફ, ન્યુમોનિયા આ વસ્તુ તો મટી જ જાય. બપોરે થોડું કે જેને કહેવાય 250 ગ્રામ જેટલું 1 કડીનું લસણ છોલી કાપી પીસી લેવાનું. એમાં 1.25 શેર દૂધ, અત્યારે 1.25 શેર આપણે કહીએ છીએ, આમાં 1.25 કિલો દૂધમાં એને પકાવી દેવાનું. પકાવી અને એનો માવો બની જાય ત્યારે એની અંદરમાં દેશી ઘી મેળવી અને ધીમી આંચ ઉપર શેકી લેવાનું. પછી એમાં 250 ગ્રામ જેટલી ખાંડની ચાસણી, જો અહીંયા ગ્રંથકાર ખાંડનો પ્રયોગ આપે છે, સાકર નહીં. સાકર ઠંડી છે, ખાંડ ગરમ છે, તો ટીબીના રોગીને ઠંડી વસ્તુ ના અપાય. તો ખાંડની ચાસણી એમાં મિક્સ કરી અને શેકી અને એને બદામી રંગનો થાય એટલે એ જો માવો હતો એ માવો મિક્સ કરી અને સ્વાદિષ્ટ બરફી બનાવી લેવાની. આ
છે એ બરફી એમને 25-30 ગ્રામ જેટલી રોજ ખવડાવવાની એક વખત. અને એને ચાય પીવાની જો ટેવ હોય તો જ્યારે પણ ચા પીએ ત્યારે એમાં લસણના 3-4 ટીપા નાખીને પાતું રહેવાનું. હવે એમાં પણ દૂધમાં જો પીએ અને પાણી સાથે પણ જ્યારે કંઈ પીવાનું થાય ત્યારે લસણના ટીપા એમાં નાખીને દેવાના. પણ શરત એટલી કે ચા ગરમ હોવી જોઈએ, ઠંડી ન પડી જવી જોઈએ. દૂધ ગરમ હોવું જોઈએ, ઠંડુ ન પડી જવું જોઈએ. આ પ્રયોગ 1 મહિના સુધી ચાલુ રાખે તો ગુરુ સમાન વૈદરાજ લખે છે એ વ્યક્તિ ખમ ઠોકતા હુઆ દિખાઈ દેગા. મતલબ જેમ ખોખા રોખાઈને માણસ, જેમ જુવાન માણસ બોલતો હોય એવો સ્વસ્થ થઈ જાય છે. તમક શ્વાસ જ્યારે થઈ જાય, તમક શ્વાસમાં એના માટે પણ સરસ પ્રયોગ આપ્યો છે કે 1/2 કિલો મોટા લસણની કડી 500-700 ગ્રામ પાણીમાં ઉકાળવી, ધીમા તાપે ઉકાળવી. અને કળીઓ જ્યારે નરમ પડી જાય ત્યારે એને ઉતારી લેવી. 1/2 કિલો સરકો લઈ અને એમાં 250 ગ્રામ ખાંડ, સાકર મિલાવી અને શરબત બનાવી લેવાનું. એ શરબતમાં જ જેમ શરબતની ચાસણી આપણે ઉનાળામાં બનાવીએ છીએ એ રીતનું શેરકા સાથે શરબત થઈ જાય એ બનાવી અને એમાં જે પેલી લસણની કળીઓ બાફેલી હતી એ એમાં નાખી દેવાની. 1-2 કડી સવારે સાંજે સંધ્યા સમયે અને સવારે જ્યારે સંધ્યા થતી હોય સૂર્યોદય પહેલા ચાવી લેવાની અને ખાઈ જવાની. એમાં એક જે શરબત જે નીચે બનેલું પડ્યું છે સરકા સાથે 1-2 ચમચી શરબત પણ પી જવાનું. 5-7 દિવસમાં જ જે તમક શ્વાસ જે ઉપડે છે એ સાધારણ થઈ જાય છે. ફેફસામાં અને હાડકાઓ જે પાછળીઓમાં દુખાવો થતો હોય છે એનાથી પણ મુક્તિ મળી જાય છે. પછી છે ત્વચાક્ષય. ત્વચાક્ષય એટલે કે દાદર, એક્ઝિમા, ખરજવું, કોઢ, ખુજલી એના કારણે ત્વચાક્ષય થવા લાગે છે. તો એના જેવું લાગે તો 100 ml સ્પિરિટમાં અડધી ગાંઠ લસણ મિલાવી દેવાની. સ્પિરિટ મળવું મુશ્કેલ છે, જો બની શકે તો આ પ્રયોગ કરી શકાય, પણ વૈદ્યરાજો પાસે જઈ અને આ થઈ શકે. એમની પાસે સરકારે આપેલી પરમિટ હોય છે ત્યારે એમાં સ્પિરિટ લાવતા હોય છે તો બની શકે. પ્રયોગ કરવો હોય તો એમની પાસે જઈ અને એમના દ્વારા પણ કરાવી શકાય. અને એ લસણ એમાં સાથે મિક્સ કરી અને સળી જેવી હોય એમાં લપેટી અને ટિંચર ની જેમ ક્ષયગ્રસ્ત જે અંગ થઈ ગયા હોય છે કે જેમાં વધારે પડતો એક્ઝિમા થઈ ગયું હોય કે ખુજલી થઈ ગયું હોય કે કોઢ જવું હોય તો એના ઉપર હળવા હાથે એને લગાડવું જોઈએ. એનાથી એ ત્વચા સ્વચ્છ થઈ જાય છે. પાછી એનું સ્પિરિટમાં ટિંચર બનાવવામાં આવે છે. એ વૈદ્યરાજો સારી રીતે બનાવી શકતા હોય છે. પછી પ્લીહા, એને હિન્દીમાં તિલ્લી કહે છે. પ્લીહા, સ્પ્લીન એ વધે પેટની અંદર, કેમ કે એ સૂક્ષ્મ રક્તકણોનું જ બનેલું હોય છે. હવે એક નાનકડું અંગ છે પણ એનું કામ ખૂબ જ મોટું છે. જો એ બગડે કે એની પોતાની સાઇઝથી વધે તો કેટલાય વિકારો પેદા કરી દે. એને પોતાના રૂપમાં પાછું જેવું હતું એવું લાવવા માટે લસણ અતિ ઉત્તમ કામ કરે છે.
જમવા સાથે લસણની 3-4 કળી ચાવીને ખાવી જોઈએ. લસણ, પીપળા મૂળ અને હરડે બરાબર માત્રામાં લઈ કૂટી અને પીસી લેવી. એમાંથી ચૂટકી ભર ચૂર્ણ ગાયના મૂત્ર સાથે રોગીને દિવસમાં 2 વાર ખવડાવી દેવાનું. જો રોગીને ગૌમૂત્ર ન પીએ કે ન ફાવતું હોય તો એનો પણ ઉપાય આપે છે કે ચૂપચાપ ગુલાબ જળમાં ગૌમૂત્ર મિલાવીને આપી દેવું જોઈએ. એનાથી આ સ્પ્લીહા છે, સ્પ્લીન છે, એ એની જગ્યાએ પાછું એના માપમાં આવી જાય છે. ગૌમૂત્ર જેવું ઉત્તમ જળ ગ્રંથકાર લખે છે કે ગંગાજળ પણ નથી. ગૌમૂત્રનો એટલો બધો મહિમા કીધો છે. થાક લાગ્યો હોય, થાકથી શરીર તૂટતું હોય, ચાહે કેટલું પણ ચાલીને જતા હોય, ચાલીને આવ્યા હોય, અગાઉ તો માણસ ચાલીને જતા, 1 ગાવ 2 ગાવ 4 ગાવ 5 ગાવ ચાલીને જતા, થાકી જતા, ત્યારે પણ વૈદ્યરાજોએ એમને સાથે લસણ આપેલું છે. એ છે કે એમાં રોમ એકદમ થાકી ગયા હોય, ચકનાચૂર થઈ ગયા હોય, ત્યારે આરામથી બેસી અને લસણની ગાંઠ છોલી અને 4-5 કળીયું ચાવીને ખાવ તો થકાન જડથી ઉડી જાય છે અને એકદમ સ્વસ્થતા આવી જાય છે. હવે એક નબળાઈ ભેરું શરીર હોય, કાયામાં કોઈ જોશ જોમ ઉત્સાહ ન હોય, ઉત્સાહ વગર ઉમંગ વગરનું એક શરીર થઈ જતું હોય છે, તો એના માટે સરસ પ્રયોગ આપે છે કે જે લોકોને ખાનપાન તો સરસ હોય, ખૂબ સારું ખાતા હોય છે, પણ વ્યાયામ નથી કરતા, એમનો વ્યાયામ ગાડલા અને ગોદડામાં જ હોય, આરામ કરવાનો, એનું શરીર વાયુથી ભરાઈ જાય છે અને ફૂલી જાય છે. એના માટે કોઈ અતિશયોક્તિ નથી, એ સાચી વાત છે. ખાઈ પી અને પડ્યા રહેતા હોય, શરીર વાયુથી ફૂલી જાય. એના ચટણી ની સલાહ આપે છે. લસણની કળીઓ 5-6 છોડી કાપી અને રાતે ગાયના મઠ્ઠામાં, જેને આપણે ગોરું કહી શકીએ, એમાં પલાળી દેવાનું. સવારે એને પીસી લેવાનું. એમાં અજમો અને અજમા બંને અલગ છે. અજમા, શેકેલી હિંગ, સૂંઠ, સિંધાલુણ અને સંચર અને સફેદ જીરું, વરિયાળી અને ફુદીનો નાખીને ચૂર્ણ બનાવી લેવાનું. ફરી બોલું છું, અજમા, શેકેલી હિંગ, સિંધાલુણ, સૂંઠ, સંચર, સફેદ જીરું, વરિયાળી અને ફુદીનો, આ નાખી એને ચૂર્ણ બનાવી લેવાનું. અડધો તોલો ચૂર્ણ ફાંકી એટલે ખાઈ અને ઉપરથી લસણની ચટણી જે આપણે ઉપર બતાવી છે, એ ચટણી મઠ્ઠામાં પલાળેલી જે હતી એ ચાટી જવી. ચૂર્ણ સાથે ચટણી મિલાવીને ખાવી હોય તો પણ ખાઈ શકાય. આનાથી શરીરની જે આરામ કરેલો છે, કસરત નથી કરી, શરીર ફૂલી ગયું છે, એની ફાલતુ હવા નીકળી જશે અને મન ઉછળ કૂદ કરવાનું કરશે. મનમાં એટલો તરવરાટ આવી જશે કે ઉછળ કૂદ કરું, હું ચાલવા માંડું, એવી સ્ફૂર્તિ ચુસ્તી ભરાઈ જશે. આટલો સુંદર પ્રયોગ આપ્યો છે. હવે દમ જ્યારે ચડે, ત્યારે દમનો એકદમ દમ જ્યારે વધી ગયો હોય, એકદમ હાંફણી ઉપડી ગયું હોય, ત્યારે દમ શાંત પડી જાય ત્યારે 1 તોલા
પાઈ દેવામાં આવે તો એનો દમ રોગ શાંત થઈ જાય છે. પછીનો પ્રયોગ એમાં બીજો લખ્યો છે રસોદ, મને લસણ, ડુંગળી, અદરક આ ત્રણનો રસ કાઢી અને એમાં એના ચોથા ભાગનો અનુપાનથી મધ મેળવી દેવાનો. લસણ, ડુંગળી અને અદરક આ ત્રણેયનો રસ કાઢી લેવાનો છે અને એમાં એના ચોથા ભાગનું મધ મેળવી દેવાનું છે. એને એક બોટલમાં નાખી અને બોટલ બંધ કરી અને જમીનમાં એને ઢાંકી દેવાનું છે. 40 દિવસ સુધી એને જમીનની ગરમી, ઉપરથી ગરમી લાગતી હોય બધી ગરમી દેવાની છે. આ દમનાશક આસવ બની ગયો. સવાર સાંજ રોગીને 1-1 તોલા આપવામાં આવે તો જૂનામાં જૂના દમનો પણ દમ તોડી નાખે છે. આવું વૈદ્યરાજ ગ્રંથકાર કહે છે. આ દવા આપવાથી 1-1 તોલો આપવાથી, સવાર સાંજ આપવાથી જૂનામાં જૂનો દમનો દમ તોડી નાખે છે. અને એ જ લસણ તમારી શ્વાસને એકદમ સ્વસ્થ બનાવવા માટે, એ વ્યવસ્થિત શ્વાસ લઈ શકે એના માટે એને 4-5 ટીપા આથેડીમાં લગાડી અને એને સૂંઘાડવા જોઈએ. અથવા તો પાણી ગરમ હોય એમાં લસણના ટીપા નાખીને જે વરાળ બાફ લઈએ એ બાફ લેવડાવવી જોઈએ. નાશ જે આપણે કહીએ છીએ ઇનહેલર, તો ઇનહેલર કરીએ એને તો એનાથી પણ એને શ્વાસમાં એકદમ સ્વસ્થતા આવી જાય છે. અને એ થોડા પાણી સાથે ડબલ પાણી, મતલબ કે 4 ટીપા પાણી હોય તો 2 ટીપા લસણનો રસ એના નાકમાં ટીપા પાડવાનું કહે છે. તો એનાથી જલ્દી આરામ આવવા માંડે છે દમના રોગીને. આમાંના કોઈ પણ પ્રયોગ કરી શકાય. અને વારંવાર પાછું એ જ કહેવું પડે છે કે વૈદ્યરાજની સલાહ નીચે જાણકાર હોય એમના ઓબ્ઝર્વેશન હેઠળ આ કાર્ય કરવું જરૂરી છે. જરૂર ફાયદો કરે જ છે. હવે ફરીને એક બતાવે છે પ્રયોગ દાદ ખાદ, ઉજલી, ચંબલ, ચોર ચપેટ જે કંઈ લાગેલું હોય, ઘાવ કે હાથ પગમાં મરોડ હોય તો એના માટે પણ લસણ ખૂબ ઉપકારી છે. એનું એક મલમ બનાવવાનું બતાવે છે કે મલમ બનાવવા માટે લસણ છોડી એને ઘૂંટી અને પીસી નાખવું. એમાં જેટલું લસણ હોય એનાથી 5 ગણું વેસેલિન મિલાવી દેવાનું. હવે વેસેલિન બજારમાં 2 પ્રકારના આવે છે. એક પોમેટ, મતલબ કે સુગંધિત, જે ઓલરેડી બીજા દ્રવ તત્વો નાખી અને તૈયાર કરેલું હોય છે. અને એક આવે છે પેટ્રોલિયમ જેલી. એ પેટ્રોલિયમ જેલીમાંથી વેસેલિન બને છે. આપણે એને વેસેલિન કહીએ છીએ, પણ ખરેખર એ પેટ્રોલિયમ જેલી જે છે એમાંથી વેસેલિન બને છે. એમાં મીણ અથવા તો કોઈ બદામનું તેલ નાખે છે, કોઈ જૈતુનનું તેલ નાખે છે. એવું બનાવી અને વેસેલિન બનાવે છે. તો જો પેટ્રોલિયમ જેલી મળી જાય તો એની સાથે, અથવા તો સારું વેસેલિન મળી જાય એની સાથે મિક્સ કરી દેવાનું, એટલે એ એક મલમ તૈયાર થાય છે. હવે જ્યારે કોઈ ઘાવ લાગેલો હોય, એટલે મૂઢમાર હોય અથવા તો મરડાઈ ગયું હોય તો એમાં લગાવવા માટે થોડુંક હળદર મેળવી દેવાની, મર્ડ થઈ ગયું હોય તો. અને ઘાવ ઉપર લગાડવું હોય તો એક ધ્યાન રાખવું કે બાળકો અને મહિલાઓની ત્વચા એકદમ કોમળ હોય છે, તો એમાં વેસેલિન થોડુંક વધારે લગાડી દેવું. જેમ એમાં 4 ગણું વેસેલિન કીધું છે તો થોડું વધારે નાખી શકાય. એ લગાડી અને લગાડવાથી ખૂબ સરસ ફાયદો થાય છે. હૃદયના ધબકારા ખૂબ વધી જતા હોય, ધડકન ખૂબ વધી જતી હોય, ઘણાને તકલીફ થતી હોય, ચાલતા ધડકારા વધી જાય, હાંફી જાય, તો એ ધડકનને સામાન્ય કરવા માટે લસણનો રસ પાણીમાં નાખી અને પીવાથી, મતલબ કે 1 કપ પાણી હોય કે ગ્લાસ પાણી હોય નાનો,
તો એમાં 8-10 ટીપા લસણના રસના નાખી અને પી જાય તો, અને સાથે જો બહુ તીખું કે મોઢામાં સ્વાદ ન લાગે એવું લાગે તો સેજ સિંધાનું નિમક પણ નાખી શકાય. એ પીવડાવી દે એટલે થડકારા બંધ થઈ જાય છે. દુર્બલતા, શરીર દુબળું હોય, યુવાનો હોય પણ શરીર દુબળું હોય તો એ સારા ન લાગે. તો બાળકો અને બાલિકાઓ, દીકરીઓ ને શરીર સ્વસ્થ પુષ્ટ બનાવવા માટે એક અહીંયા સરસ મજાનો પ્રયોગ આપેલો છે. એ પ્રયોગ બાળકો અને બાલિકાઓ માટે છે, પણ યુવાનો પણ આ એ જ માત્રામાં લે. એમાં માત્રા વધારવાની જરૂર નથી, પણ થોડી મોટી ઉંમરના હોય તો માત્રા વધારી શકે છે. અને કારણ કે નાની ઉંમરના હોય તો જ્યારે ગરમી છે એ સહન કરી શકે છે, તો ગરમી સહન કરી શકતું શરીર હોય, શક્તિ હોય, એમના આ વિશેષ પ્રયોગ કરવો. દુર્બળ લોકો માટે પ્રતિદિન 2.5 તોલો લસણ ની કડીઓ છોલેલી 2.5 તોલા ઘીમાં તળી, 2.5 તોલા લસણની કડીઓ છે 2.5 તોલા ઘીમાં હાંતડી નાખવી, તળી નાખવી. બદામી રંગની, લાલ રંગની થઈ જાય એટલે એને 1.25 તોલા મિશ્રી મેળવી અને ખવડાવી દેવી. અને ઉપરથી 200-250 ગ્રામ દૂધ પીવડાવવું જરૂરી છે. આનાથી પ્રૌઢ વ્યક્તિ પણ લઈ શકે છે. દુબળું શરીર હોય, પ્રૌઢોમાં અશક્તિ લાગતી હોય તો એ પણ લઈ શકે છે. 2 જ સપ્તાહમાં પ્રૌઢને પણ સ્વયં યુવકો જેવી શક્તિનો સંચાર થવા માંડશે અને દુર્બળ શરીરવાળા બાળકો કે યુવતીઓનું શરીર પુષ્ટ થવા લાગશે 2 જ સપ્તાહમાં. ને 15 દિવસની અંદરમાં એમને શક્તિનો સંચાર અનુભવ થવા લાગશે. આટલું બધું અદ્ભુત કાર્ય છે લસણનું. હવે નકલી બુઢાપામાં નાની ઉંમરમાં બુઢા જેવા થઈ જતા હોય. ખૂબ સરસ લખે છે ગ્રંથકાર કે ભગવાને મનુષ્યને 100 વર્ષ જવાન રહેવા માટે બનાવ્યો છે. પછીની ઉંમર પ્રૌઢાવસ્થાને તો પછી આવે, પણ 100 વર્ષ સુધી જુવાન રહી શકે. શરીરમાં અગર જવાનીની ઉમંગ અને જોશ કમ થઈ જાય નાની ઉંમરમાં તો કહે છે કે શરીર મહારાજ को लहसुन की बर्फी का भोग लगाए, यानी લસણની બરફી આગળ આપણે જોઈ એ બરફી બનાવી અને ખાવી જોઈએ, જેથી કરી બુઢાપો પણ ના આવે, જુવાન શરીર રહે, વાળ પણ કાળા રહે અને જોશ અને ઉમંગ ઉત્સાહ બરકરાર રહે. એના માટે 1 કિલો 1 કડી વાળું લસણ લાવવું, એને છીલી, કાપી, ઘૂંટી અને પીસી નાખવું. આ કલ્ક જે બની જાય છે, લસણની લઈ જેવું બની જાય છે, એ 5 કિલો દૂધમાં પકાવવાનું. આમાં ગાયનું દૂધ અતિ ઉત્તમ છે. ધીમી આંચ પર જ્યારે બદામી રંગનું થઈ જાય તો મિશ્રીની ઘાટી ચાસણી બનાવી અને બરફી બનાવી લેવાની. ખૂબ સરસ પ્રયોગ છે બરફીનો, લસણની બરફીનો. 25-30 ગ્રામ બરફી રોજ દૂધ સાથે ખાવી જોઈએ. 1 મહિનામાં જે જુવાની વહી ગઈ હતી પાછી લોટાઈ જશે, પાછી આવી જશે, એવું સુંદર ગ્રંથકાર લખે છે. હવે ઘણી વખત એવું થાય કે ભાઈ 1 કડીનું લસણ તો મળતું નથી ને મળે તો મોંઘું મળે છે. તો કહેવત છે ને કે ભાઈ કમાય છે કેના માટે? શરીર માટે જ કમાય ને. આયુર્વેદમાં તો ઘી માટે કીધું છે કે દેવું કરીને પણ ઘી ખાવું. ગાયનું ઘી દેવું
દેશી બધું વસ્તુ ભેળી કરી સારી શુદ્ધ અને બનાવી અને સેવન કરવું જરૂરી છે. ઘણી વખત નાકમાં ખુશ્કી થાય, એકદમ ફોડલા જેવું થઈ જાય, એમાંથી લોહી નીકળવા માંડે, ફુંસી થઈ જાય. એના માટે પણ સરસ પ્રયોગ આપ્યો છે કે નાક સાફ કરવા ટાણે એમાંથી લોહી નીકળે, આવું બધું થાય ત્યારે હવે એના માટે પેલી નોની ક્રિયા, નાકમાંથી પાણી એક નાકેથી ખેંચવું ને બીજા નાકેથી કાઢવું, એક બાજુમાં નસપરામાંથી ખેંચીને બીજામાં કાઢવું, એવી ક્રિયા જો ફાવી જાય સાદા પાણીથી તો પછી આ ક્રિયા કરવી. 1 ગ્લાસ પાણીમાં 20 ટીપા લસણના રસના નાખી અને થોડું લીંબુ નો રસ મેળવી અને નાકથી ખેંચી અને પાછું કાઢવું જોઈએ. આવું કરવામાં આવે તો નાકમાં આવતી ખંજવાળ, પપડી પડી જતી હોય, અંદર જે વાસ આવી જતી હોય એ બધું નીકળી જાય છે અને ફરીને હતું એવું સ્વચ્છ નાક થઈ જાય છે. પણ આવા પ્રયોગો પણ હોશિયાર વૈદ્યરાજની દેખરેખમાં કરવા જોઈએ. જરૂર કરી આપે છે આપને, પણ શરણાગતિ લેવી જોઈએ. નાકમાં ફુંસી થઈ જતી હોય એમાં પણ આ જ રીતનો પ્રયોગ કરવાનો છે. હવે એક નાકનો રોગ છે નાસુર, કે જેમાં ફોડલા જેવું થઈ જાય છે અને વાસ આવવા માંડે છે. અને આનાથી ઘણી વખત લોકો જીવનથી નિરાશ થઈ જતા હોય છે. આજુબાજુમાં એ વ્યક્તિ હોય તો એને પણ એની વાસ આવતી હોય છે, એમાં રસી થઈ જતું હોય છે. ત્યારે એના માટે સરસ પ્રયોગ આપેલો છે. એને એક અલગ હવાદાર જગ્યામાં એમનો એક રૂમ આપી દેવો, એની વ્યવસ્થા કરી દેવી, જેથી કરીને એમને પણ વાંધો ના આવે અને આજુબાજુમાં આવવા વાળા એમની વાસથી મોઢું બગાડી અને એમને દુઃખ ન પહોંચાડે. રોગીને દુઃખ હોય ત્યારે કોઈ મોઢું બગાડે તો દુઃખ વધી જતું હોય છે. એમના પ્રત્યે સહાનુભૂતિ રાખીએ તો રોગીને પણ એમાંથી મુક્તિ ઘણી બધી મળી જાય છે. તો એમને ખાસ કરીને જે આગળ આપણે જોઈ ગયા કે લસણ ખાવાથી લસણની જે ગંધ છે એ ગંધથી રોગના જંતુઓ જે એની ગંધ છે એ મરી જાય છે, એની ગંધથી જ એ દૂર થઈ જાય છે. તો એમને ખાઈ શકે એટલું એમની શક્તિ મુજબ એને લસણ ખાધે રાખવાનું કહેવાનું. વારંવાર લસણ ખાય, પોતાના ભોજન સાથે ખાય, એમને ચાવીને ખાય, ઉપર પાણી પીએ નવશેકું, આવું એને લસણ સાથે જોડી દેવું તો એમના રોમમાંથી એક આવી ગંધ આવવા માંડશે લસણની. આપણે ઘણા લોકો ખૂબ લસણ ખાતા પણ જોયા છે. તો અમારા એક બાજુમાં જ મંદિર છે, ત્યાંના પૂજારી છે, એમ કે મારે 3 મહિનામાં કે 4 મહિનામાં સુંડલો એક લસણ ખાવા જોઈએ. પણ મહારાજ બાજુમાં ઉભા હોય એટલે શરીરમાંથી ગંધ આવે, પણ તંદુરસ્ત એવા, તાકાતવાળા એવા. એટલે એ નજર સામે જોયેલો દાખલો પણ છે. તો આવી રીતે રોગીને જો આ ખવડાવવામાં આવે તો એનો નાસુરનો જે રોગ છે એ જળ મૂળમાંથી ખતમ થઈ જાય છે. એમનું ઘડપણ છે, બુઢાપો છે, એના જે સેલ્સ ખરાબ થઈ ગયા છે, મરી જવા પામ્યા છે, એ સેલ્સની દુર્ગંધ દૂર કરી અને એને મોતના મુખમાંથી બચાવી લે છે. એ છે આ લસણનો પ્રયોગ. હવે છે ન્યુમોનિયા. ન્યુમોનિયા કદાચ ને મહામારી જે હમણાં ગઈ ત્યારે પણ જો આ પ્રયોગ કોઈને મળી ગયો હોત તો ઘણાના જીવન પણ બચી જાત. હવે ન્યુમોનિયા માટે સરસ પ્રયોગ બતાવે છે. કેવળ ફેફસામાં જ જો શરદી જામેલી હોય કે એની અસર પડી હોય
લસણની 4-5 કળીઓ પીસી મધમાં મેળવી અને એને ખવડાવી દેવી જોઈએ. જો એમને પાંસળીઓ દુખવા માંડતી હોય અને કફ વધારે હોય તો ત્યાં લસણના તેલની માલિશ પણ કરવી જોઈએ અને એના ઉપર કપડું લપેટી દેવું, જેનાથી એને એ શરદી, એ કફ અને ખાંસીમાંથી છુટકારો મળશે. વધારે પડતી ખાંસી હોય તો પણ એને 4-5 કળીઓ લસણની અને 4-5 દાણા મુનક્કા, વાંસલોચન અને નાની એલચી બધું 200 મિલીગ્રામ જેટલું મિશ્રી 100 ગ્રામ મેળવી પીસી અને કોસળ પાણી સાથે એટલે કે નવશેકા પાણી સાથે અથવા મધ સાથે એને ચટાડવું જોઈએ.
કવિરાજ ગ્રંથકાર બતાવે છે 1 તોલો અજમા, ગજપીપર, સૂંઠ, કાળા મરી, અજમોદ. અહીંયા ધ્યાન રાખવું જરૂરી છે કે 2 અજમા છે, અજમો અને અજમા. ધાણા, તજ, મોટી એલચી, પીપળા મૂળ, આ બધું લઈ 1 તોલો અને એમાં અડધો કિલો ચીની તો સાકરનું ભૂરું અને કાળું અથવા સફેદ જીરું 150 ગ્રામ, રાઈ 100 ગ્રામ, હિંગ 50 ગ્રામ, 5 જાતના લવણ છે, પંચ લવણ એ 50 ગ્રામ, આદુ અને સરસો 150 ગ્રામ, ઘી અથવા તલનું તેલ અડધો કિલો, મુલઠી એટલે જેઠી મધ પણ અડધો કિલો, સિરકો 1 કિલો મેળવી અને જે વસ્તુને ખાંડી શકાય છે એને ખાંડી ચૂર્ણ બનાવી અને આ બધામાં મેળવી દેવું. બીજા કોઈ મોટા બર્તનમાં 6 કિલો કૂટેલું પીસેલું લસણ મેળવી દેવાનું. એમાં જડીબુટ્ટીઓ છે એનું ચૂર્ણ ઘૂંટી મિલાવી અને બર્તનનું ઢક્કણ બંધ કરી અને અનાજના ઢગલામાં દબાવી દેવું. 1.5 હપ્તામાં રસાયણ તૈયાર થઈ જશે. નિસંદેહ આજના જમાનામાં આ રસાયણ મોંઘું તો પડશે જ, કારણ કે 4 કિલો લસણ કીધું છે. અત્યારે તો 400-450 રૂપિયા ભાવ છે, એટલો ક્યાંય થાય, પણ છતાંય ભવિષ્યમાં બનાવી શકાય વૈદ્યરાજ મહારાજની દેખરેખ હેઠળ. અગર માપ ભલે અડધું કરી નાખીએ, એનાથી પણ અડધું કરીએ તોય બનાવી અને સસ્તામાં કામ ચલાવી શકીએ છીએ. વારંવાર એક સાથે ન બનાવી તો અડધું કે ચોથા ભાગનું ઉપરમાં માપ દીધો છે એને માપ કરી અને એમ પણ બનાવી શકીએ છીએ. એટલે નિશ્ચિંત જાણજો કે કોઢ, પ્રમેહ, વાયુ ગોળો, તપેદી જેવા રોગોને આ રસાયણ જળથી ઉખાડી દે છે અને શરીરને વજ્ર સમાન બનાવી દે છે. માત્ર આપી છે 2 માસાથી અડધા તોલા સુધી બરાબરનો વિચાર કરીને લઈ શકાય છે. પછી બહેનોને પ્રસવ ટાણે જ્યારે કષ્ટ થાય, દુઃખ થાય છે ત્યારે સરસ પ્રયોગ આપેલો છે. લસણની તીખી ગંધ અને એ શરીરમાં પ્રવેશ કરવા સમયે એનો જોશ આપવામાં વાસ્તવમાં આસાનીથી પ્રસવ એ ખાવાતીની ગંધ છે અને લોહીને જલ્દી. તો કાચું લસણ ચાવીને ખાવાથી પ્રસૂતાનું અડધું કષ્ટ તો દૂર થઈ જાય છે. દર્દમાં જ્યારે પ્રસૂતિ વખતે મૂર્છા આવતી હોય, મૂર્છા આવવાની આશંકા થતી હોય તો એ પણ જતી રહે છે. લસણ ચાવીને ખાવાથી પ્રસવ ટાણે મૂર્છા પણ નથી આવતી, કેમ કે જ્ઞાન તંતુઓ છે એ લસણના રસથી ચૈતના સમર્થ બની ગયા હોય છે, એટલે મૂર્છા નથી આવતી. અને દર્દને થવાથી દાંત એકદમ કટકટાવતા હોય, જીભ અને હોઠ પેલા કરતા હોય છે, ચાવવા કાટવા લાગતા હોય છે. આવું ઘણું બધી ચેષ્ટાઓ થતી હોય છે. ત્યારે આ લસણ છે
એ આ ચેષ્ટાઓમાંથી બચાવી અને સરસ રીતે તુરંત જ સરળતાથી પ્રસવ કરાવી આપે છે લસણ ચાવીને ખાવાથી. આવો સુંદર પ્રયોગ આપ્યો છે. આની ગંધથી જે અંદર પેટમાં રહેલું ગર્ભાશયમાં રહેલો જે કે મેલી છે એ પણ સાફ થઈ જશે અને કમજોરી પણ નહીં આવે શરીરમાં. આટલી બધી શક્તિશાળી લસણ છે તો લસણનો આવો પ્રયોગ જરૂર ઘરના બૈરાઓને ખવડાવવો જોઈએ. મેં હમણાં જ થોડા સમય પહેલા મોટી ઉંમરના દાદી હતા એમની પાસે સાંભળેલું કે શરીરમાં ગરમાવો રહે એવો ખોરાક અમે પેલા ખાતા. અમારા સાસુ અમને ખવડાવતા ને અમે અમારી વહુઓને ખવડાવીએ છીએ તો વહુ હવે મોઢું બગાડે છે. એમને બહારના ખાણા ખાવા છે. રોટલો છે સાથે લસણની ચટણી, લસણ પીસેલું, આવા બધા અમે પ્રયોગો, ગોળ છે, આવા પ્રયોગો અમે કરતા, અમે ખાતા. અને એને ખુદ સ્વીકાર્યું કે અમે જો તંદુરસ્ત હશું તો અમારો પરિવાર તંદુરસ્ત રહે. અમારી વહુ જો તંદુરસ્ત હશે તો અમારો વંશ વેલો પણ તંદુરસ્ત રહેશે. એટલા માટે અમે તંદુરસ્તી ભેરું ખોરાક એને ખવડાવતા. ગાયના દૂધ પાતા, ગાય ન હોય ત્યારે ભેંસના દૂધ પણ પાતા, તાહરીએ દૂધ પાતા. આવી સુંદર વાત કરતા કરતા લસણની પણ વાતો ગુણગાન કરતા હતા. હવે તો દીકરીઓ કે લસણથી મોઢું બગાડે. અમે લસણ તો કેટલું ખાઈ જતા. લસણ ખાતા ને તો અમારે ત્યાં જો 6 દીકરા છે, 3 દીકરીઓ છે, અમને કોઈ દી કષ્ટ નથી પડ્યું. 9, 10, 12 સંતાન હોવા છતાં કષ્ટ વગર પ્રસૂતિ થઈ જતી. અત્યારે તો પહેલું સંતાન હોય કે બીજું ત્યાં સિઝેરિયન કરવું પડે. એ પ્રભાવ આવી દિવ્ય ઔષધિના સેવનથી દૂર થવાથી થયા છે. તો આનું જો સેવન કરવા લાગે તો ખરેખર ફરીને પાછો એક નવો સમાજ જે બાળકો છે એ તંદુરસ્ત બનવા માંડે. અત્યારે અતિશયોક્તિ ન કરતા ઘણી વખત એમ કહેવામાં આવે છે કે હવે તો અત્યારના બહેનો પણ તમાકા વાળા માવા ખાવા લાગ્યા છે કે જેમના ઘરે ગાયો ભેંસો છે, ઘરના ખાવાના દૂધ છે, આટલું સુંદર વ્યવસ્થા હોવા છતાં શરીર કાયા પુષ્ટ હોવા છતાં માવા ખાઈ અને નબળા પડી જાય છે. ત્યારે દુઃખ થાય કે જો મહિલાઓ દુબળી પડશે તો એમના સંતાનો ક્યાંથી શ્રેષ્ઠ હોઈ શકે, તાકાતવાળું કેમ થાય? અત્યારે ખરેખર મહિલા સશક્તિકરણ તો કાર્યક્રમ ચાલે છે, સાથે સાથે એમની તંદુરસ્તી આવા આયુર્વેદ પ્રયોગથી આગળ વધે, ઘરનું ખાનપાન સુધારવામાં આવે, એવો મહાન વૈદરાજો એ કાર્ય હાથમાં લઈ લે. એમના આશીર્વાદ થકી જ આ બની શકશે, નહીં તો સમાજ નબળો પડશે. જે સમાજનો બાળક કે યુવાન નબળો, એનું રાષ્ટ્ર કેવી રીતે તાકાતવાળું બને? આજે આ લસણની વાત કરતા કરતા એક અહોભાવ જાગૃત થાય છે કે જો વૈદરાજો એમના પ્રયોગો કરી અને આવા લસણ પાક ખવડાવવા માંડે, સૌભાગ્ય સોટી પાક ખવડાવવા માંડે, તો એમની પાસે જનારા દર્દીઓ, એની પાસે જનારા બહેનો, મહિલાઓ તંદુરસ્ત હૃષ્ટપુષ્ટ થાય અને હૃષ્ટપુષ્ટ સમાજની નવી રચના થાય. અત્રે અહીંયા વક્તવ્ય પૂરું કરું છું. વક્તવ્ય આપતા ક્યાંય કમી રહી જવા પામી હોય, અમારા વૈદરાજો ખૂબ શાંત સરસ રીતે નોટેશન કરી જ રહ્યા છે અને એ એમનો ખૂબ ઉપકાર કહીએ કે આશીર્વાદ છે, જેથી કરીને આગળ ને આગળ કંઈ ને કંઈ નવું સંશોધન કરવામાં મન લાગ્યું રહે છે કે સમાજને આપીએ. આપ વૈદરાજો આપણા આશીર્વાદથી, આપ તજજ્ઞોના આશીર્વાદથી અમે યુવાનો આવા કાર્ય કરીએ અને કંઈક નવા સંશોધન કરીને સમાજને તંદુરસ્ત હૃષ્ટપુષ્ટ બનાવીએ, એવી અમારી શુભેચ્છા છે. આગળ આપના આશીર્વાદ અને આપના જે પણ ગુણ સંસ્કાર છે એવા અમને આશીર્વાદ રૂપે આપો, જેથી કરીને અમે પણ અમારા સંતાનોને આપી શકીએ. અસ્તુ. જય ધન્વંતરી, જય મહાદેવ. જય નમસ્કાર. જય ધન્વંતરી, જય ધન્વંતરી.
સરસ વ્યાખ્યાન આપ્યું લસણ ઉપર, લસણ કથા ભાગ 4માં. આમ તો લસણ અનેકવિધ રીતે ગુણકારી છે જ, અને એક લસણ વેલ પણ આવે છે, ગાર્લિક વાઇન કહેવામાં આવે છે, જેના પાન અને પ્રકાંડ ને ફૂલ દરેક ભાગમાં લસણ જેવી જ સ્મેલ હોય છે. એટલે લસણના અવેજીમાં લસણ વેલના પાન પણ વાપરી શકાય. લસણ વેલનું વૈજ્ઞાનિક નામ છે મેન્સોઆ એલિએસિયા. તો લસણ વેલ પણ વાપરી શકાય. અત્યારે લસણ મોંઘું છે, તો લસણ વેલનો પાનનો પ્રયોગ ચટણી માટે થઈ શકે. બીજું, પ્રસૂતિ પછી પ્રસૂતા મહિલાને જે લસણની ફોતરી હોય એ બધી ભેગી કરી રાખીએ, અને પ્રસૂતાને પછી ખાટલા નીચે શેક આપવા માટે લસણની ફોતરી હોય એનો ધુમાડો આપવામાં આવે છે, અને એનાથી શેક થતો હોય છે. તો શેક માટે પણ લસણની ફોતરીનો ધુમાડો સળગાવી અને એનો ધુમાડો પ્રસૂતા મહિલાને અપાતો હોય છે. હવે પુરોહિત સાહેબને વિનંતી કે 2 શબ્દો કહે. પુરોહિત સાહેબ. નમસ્કાર સર. બહુ સરસ લસણના વિશે જે કઈ માહિતીઓ મળી, અને એટલા લાંબા વેબિનાર તો બધા એટેન્ડ નથી કરી શક્યો, અને આજે પણ અડધેથી પણ આજ તો નક્કી જ કર્યું હતું આ લસણ ખાઈને વાહે પડી જવું છે, વેબિનાર એટેન્ડ કરવો છે. એટલે વેબિનાર એટેન્ડ થઈ શક્યો અડધો. દીપકભાઈએ સાચા અર્થમાં લસણના ઉપયોગ અને લસણ વિશે જે કઈ માહિતી આપી, સમજણપૂર્વક લસણનો ઉપયોગ કરવામાં આવે. લસણ એક એવું રસાયણ છે કે આપણા 6 રસની અંદર 5 રસ એકલા લસણમાં છે, બાકીની કોઈ પણ વનસ્પતિમાં 5 રસ રહેલા નથી. પણ લસણની કાળજી લેવાનું, કારણ કે આપણા ઋષિ મુનિઓ છે ને એને એક કોઈ પણ વસ્તુને ખાતા પહેલા એના ગુણની સાથે સાથે એના દોષનું વર્ણન પણ ખાસ કર્યું છે. તો આપણા ઋષિ મુનિઓએ બહુ સરસ વર્ણન કર્યું છે. દુષ્કાળના વર્ષમાં ભૂલી ગયો છું કયા ઋષિ હતા એ, પણ એ લસણ ખાય અને કાયાકલ્પ પણ કરેલો, અને લસણ ખાય અને કેટલાય વર્ષો સુધી પોતે દુષ્કાળની અંદર પોતાના જીવનને ટકાવેલું. આવી એક વાત એક વૈદરાજ પાસેથી સાંભળેલી, શાસ્ત્રોક્ત હશે પણ ખરી. લસણ બોરું છે, ઉષ્ણ છે, શુક્રપ્રદ છે, પાક કાળ અને રસ કાળ તીખું પણ છે, રસાયણના ગુણ ધરાવે છે, સિદ્ધ છે, પાચક રસને વધારવા વાળું છે, ભગ્ન સંધાનકારક છે, કંઠને ચોખ્ખું કરવા વાળું છે. પણ જેમને પિત્ત પ્રકૃતિ હોય એવા લોકો માટે પિત્તને વધારવા વાળું છે, પિત્તના રોગીનું રક્તનું કોપન પણ કરવા વાળું. છતાં પણ બળકર છે, વર્ણકર છે, મેઘાકર એટલે બુદ્ધિને વધારનારું છે, આંખના તેજને ચક્ષુષ હોવાને કારણે એને પણ વધારે કરે છે, અને મંદાગ્નિને દૂર કરવા વાળું. અજીર્ણ, કફ, વાયુ, કૃમિ, હૃદય રોગના દર્દીએ ખાસ ખાવું. સોજો આવતો હોય, હૃદયની અંદરનો સોજો હોય, એની અંદર પણ લસણ ઉપર ભાર ખૂબ મૂકવામાં આવ્યો છે. દમ, જ્વર, નિમોનિયા વિશે જે આપણને વાત કરી, તો નિમોનિયામાં એટલા માટે કામ કરે છે કે સ્લેમ એટલે કફને ખૂબ જ પાતળો કરીને કાઢી અને જંતુનો નાશ કરે છે. જે નિમોનિયાના જંતુ હોય એનો નાશ કરવાની તાકાત લસણમાં છે, કારણ કે એ જંતુનો નાશ કરનારું થયેલું છે. એન્ટીબાયોટિકના ગુણ ધરાવે. છતાં પણ ઋષિ પરંપરા પ્રમાણે લસણ જેનો ક્રોધી સ્વભાવ હોય, પિત્ત પ્રકૃતિ હોય, દૂધ અને ગોળ એક સાથે ખાવાની આદત હોય, પાણી પી અને તડકામાં ફરવાની આદત હોય, અને અતિશય વ્યાયામ કરવા વાળા વ્યક્તિઓએ લસણનો ત્યાગ કરવો, આવું આપણા શાસ્ત્રની અંદર કહ્યું છે. બાકી લસણ મારા વેબિનારની અંદર પણ જો વાત કરું તો સર્વ વાયુની અંદર લસણનો ખૂબ જ ઉપયોગ છે. ત્યારે વાત કરશું, આપણે શોર્ટમાં લેવાનું છે. એટલે નવા મત મુજબ આપણે હમણાં વાત થઈ છે કે નવા સંશોધન હોવા જોઈએ, તો નવા મત મુજબ લસણ છે એ ઉષ્ણ છે, લઘુ છે, દીપન છે, ઉદરવાત ઉદરના વાયુનો નાશ કરવા વાળું છે, કૃમિજ્ઞ એટલે કૃમિનો નાશ કરવા વાળું છે, બળશાળી છે, ઉત્તેજક છે,
દુશ્મન છે એટલે કે સડાને રોકનારું છે. કોઈ પણ જગ્યાએ સડો હોય તો એને નવા વ્રત મુજબ એને છે પેશાબને લાવનારું છે. એટલે જેમને થોડી ઘણી પેશાબની પ્રોબ્લેમ હોય અને અટકીને પેશાબ આવતો હોય તેમાં પણ લસણ ખૂબ સારું કામ કરે છે. લસણની અંદરનું તેલ છે એ ફેફસા અને કિડની માટે બહાર નીકળે એટલે એને પણ શુદ્ધ કરે છે. ફેફસાને, ચામડીને અને વૃક્કો એટલે કિડનીને પણ શુદ્ધ કરવા વાળું છે. શ્વાસ નલિકા એટલે કે નિમોનિયાની અંદર શ્વાસ નલિકાનો સોજો ઓછો કરી અને કફને ધકેલવા વાળું છે. આટલા બધા સરસ ગુણવાળા લસણનો વ્યવસ્થિત રીતે ઉપયોગ કરવામાં આવે દવા તરીકે તો ખૂબ જ સારા પરિણામ મળે છે. ખાસ તો એની દુર્ગંધના કારણે અને ઉત્તેજક ગુણ વધારે હોવાને કારણે એમને કદાચ ધર્મની અંદર ત્યાજ્ય ગણવામાં આવ્યું હશે. પણ વૈદ્યની દ્રષ્ટિએ કે વૈદકની દ્રષ્ટિએ રોગ પરત્વે લસણનો ઉપયોગ કરવામાં આવે તો આજે જે મોટા પેટ જે મોટા થાય છે ને એ પણ લસણનું સેવન કરવા વાળાનું ઉદર પણ ધીમે ધીમે નાનું થઈ જતું હોય છે અને મળની પણ શુદ્ધિ કરવા વાળું લસણ છે. તો સમજણપૂર્વક એનો ઉપયોગ કરવો જોઈએ અને ઘણા બધા સારા પ્રાચીન આપણા જે પૂચકા પ્રમાણે અને શાસ્ત્રોક્ત પ્રમાણે આપણને દીપકભાઈએ ખૂબ સરસ સમજાવ્યું છે. તેમનો પણ ખૂબ ખૂબ ધન્યવાદ. અસ્તુ. આભાર પુરોહિત સાહેબ, સરસ માહિતી મળી. હવે ઠક્કર સાહેબને વિનંતી કે 2 શબ્દો કહે. ઠક્કર સાહેબ બોલો. જય ધન્વંતરી. આજે દીપકભાઈએ ભાગ 4 લસણનો અને આમ તો લગભગ સૂક્ષ્મથી અતિ સૂક્ષ્મ રીતે લસણના વિવિધ પ્રયોગો, ગુણ અને મહત્તા 4 ભાગમાં બહુ વિસ્તારથી આપી. પણ એક પ્રાયોગિક લસણ બારામાં જે હમણાં રોહિત સાહેબે બી કીધું અને શાસ્ત્ર કે છે અને દીપકભાઈએ પણ 4 ભાગમાં ક્યાંક ક્યાંક જરૂર લાગે વિસ્તૃત રીતે આપણને સજાગ કર્યા છે. લસણ ઉગ્ર છે, તીક્ષ્ણ છે, વાયુહર છે, પિત્તકર છે. આ બધા જે ગુણ છે એટલે પ્રકૃતિ દોષનું પહેલા અભ્યાસ કરી અને સામાન્ય પ્રયોગ કરાય, પણ જો વિશિષ્ટ પ્રયોગ કરવો હોય તો નિદાન કરાયા પછી વિશિષ્ટ પ્રયોગો જે કાયાકલ્પના કીધા અથવા તો કોઈ એવી જેને આપણે કહીએ કે સડા ઉપર એવા પ્રયોગો પ્રકૃતિ જોઈને કરવા જોઈએ. વિરામ લેતા પહેલા એક વાત કદાચ આગળ આવી ગઈ મને નથી ખબર, પણ જ્યારે તાળવામાં વ્યક્તિનું શ્વાસ રૂંધાયો હોય અથવા તો કોમા જેવી સ્થિતિ હોય એ વખતે લસણની પેસ્ટ બનાવીને બ્રહ્મરંધ એટલે માથાની ઉપર જો આછો લેપ કરી અને પ્રયોગ હાથ ધરવા જેવો છે. ઘણીવાર આવા દર્દીઓને એનાથી લાભ થઈ અને ચેતન પાછું આવી શકે છે. આવું પણ શાસ્ત્રમાં છે. કદાચ સાહેબે દીપકભાઈએ કીધું હતું કે નહીં મને ખબર નથી, પણ વિરામ લેતા પહેલા આ પ્રયોગ એક બહુ બધાને યાદ રાખવા જેવું છે. ઘણીવાર આવી સ્થિતિમાં ખાલી એને પેસ્ટ બનાવીને તાળવામાં ઉપર મગજમાં લગાડવાથી ઘણીવાર એમાં વ્યક્તિમાં ચેતન આવી જાય છે. એટલે આ મને યાદ આવ્યું, મેં ઉમેર્યું છે અને દીપકભાઈનો ખૂબ ખૂબ આભાર માની
જય ધન્વંતરી. જય ધન્વંતરી. સરસ. આભાર વૈદ્ય શ્રી વિનોદભાઈ ઠક્કર સાહેબનો. સરસ માહિતી મળી. ખૂબ ખૂબ આભાર પુરોહિત સાહેબનો, તેમજ શ્રી દીપકભાઈ ગોસ્વામી સાહેબનો. લસણ વિશે લસણ કથા 4 ભાગમાં સરસ સમજાવેલ છે. લસણનો મહિમા સારી રીતે વર્ણવેલ છે. આભાર, આભાર, આભાર.